ગુજરાત સહિત દેશભરમાં આજે નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના 79,000 સહિત 22.80 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ગુજરાતના 31 શહેરોના 221 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે। પરીક્ષા કેન્દ્રો પર કેમેરા સહિત સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે। ઉમેદવારોને સવારે 11 વાગ્યાથી પરીક્ષા સેન્ટરમાં પ્રવેશ આપવામાં આવશે। આ વર્ષે નીટની પરીક્ષા માટે 79,190 વિદ્યાર્થીઓ નોંધાયા છે। ગુજરાતમાં ગત વર્ષની તુલનામાં નીટ પરીક્ષાર્થીઓમાં ઘટાડો જોવા મળ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ સિંહ રાજપૂત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આજે ભાવેશ, આજે રાજ્ય સહિત દેશભરમાં નીટની પરીક્ષા યોજાવાની છે। હાલ પરીક્ષા કેન્દ્રો પર કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને કેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? ધરતી વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત દેશભરમાં આજે નીટની પરીક્ષા લેવામાં આવી રહી છે અને સૌથી અગત્યની બાબત એ છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 12માં અભ્યાસ કરીને પાસ થતા હોય છે અને મેડિકલ ક્ષેત્રે જે લોકોને આગળ ભણવું હોય છે તેમના માટે આ પરીક્ષા લેવામાં આવતી હોય છે। અત્યારે આપણે અમદાવાદના HK આર્ટ્સ કોલેજ ખાતે છીએ અને જ્યાં નીટની પરીક્ષા લેવામાં આવનાર છે અને આ સેન્ટર ઉપર અનેક વિદ્યાર્થીઓ થોડી વાર પછી આવશે, કારણ કે જે વિદ્યાર્થીઓનો પ્રવેશવાનો સમય છે તે સવારે 11 વાગ્યાનો છે। વાત કરવામાં આવે તો અમદાવાદના અલગ અલગ 23થી વધુ સેન્ટરો ઉપર આજે આ પરીક્ષા લેવામાં આવશે અને ગુજરાતમાં અલગ અલગ સેન્ટરો ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પરંતુ વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે જે નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે ગુજરાતના 31 શહેરોના 221 સેન્ટરો ઉપર જ્યારે આ પરીક્ષા યોજાઈ રહી હોય ત્યારે ગત વર્ષે 80,000થી વધુ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી, પરંતુ આ વર્ષે આંકડો છે તે 700થી 800 વિદ્યાર્થીઓનો ઘટી ગયો છે અને માત્ર 79,190 વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા માટે નોંધાયા છે। અને પરીક્ષા કેન્દ્રની વાત કરીએ તો ત્યાં તમામ જે વ્યવસ્થાઓ છે ગોઠવવામાં આવી છે। વિદ્યાર્થીઓ પર વોચ રાખવા માટે જે CCTV કેમેરા છે તે પણ લગાવવામાં આવ્યા છે અને એક કંટ્રોલ રૂમ જે પ્રકારે બનાવવામાં આવ્યું હોય તમામ સેન્ટરો ઉપર અને વિદ્યાર્થીઓને અગવડ ન પડે, બપોરે 2 થી 5 વાગ્યા સમયગાળામાં આ પરીક્ષા યોજાશે અને વિદ્યાર્થીઓ સવારે 11થી લઈને 1:30 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રમાં એન્ટર થઈ શકશે અને તે બાદ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। ધરતી જી ભાવેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અમદાવાદ સહિત દેશભરમાં આજે નીટની પરીક્ષા યોજાવાની છે। 11 વાગ્યાથી પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે, તો સિક્યુરિટી પણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે।